હા બિલ જોઈ જોઈને દાડા કાઢવાના છે નહીં એવું ગોલાતા ને તો મને દઈ ગયા આટલો વાટકો પરંતુ તું થોડો ખાઈ ગયો હું તો બધું કરી જો આરા નવરા ધૂપ ધંધા વગરના બેસી ગયા છો વાર ક્લાસનાથી એક સમોસો લાયા હતા ને એમાં છેલ્લા ભાગ પડ્યા મારે અડધું તો મારતો પ્રકાશ ખાઈ ગયો પાછો એ ભૂલી ગયા હતા તે લેવા માટે આવ્યા હતા નહીં લીધી બીજો કલર લીધો હું રંગી નાખી છે પેલી પાલું નાખ્યું છૂટું જે વાગ્યું કોને પાલો મેલ્યું ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે 8:30 અને વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા તો સવારમાં મમ્મી તો વાડો સાફ કરે છે નહીં મમ્મી ગુડ મોર્નિંગ તો જો મમ્મી તો વાળો સાફ કરીને ભરવો છે શેવાળ વળી દે એટલી નહીં વળી દે છે ધોવો પડે મસ્ત ધોઈને પછી બધી અસલ ધોઈ કાઢીએ અને પછી બળી કાઢીએ તો આ બસ તો અને આ તો પાણી નીકળતું નહીં મમ્મી આમ ખાડો ભરાઈ ગયો છે એટલું આટલું પાણી છે એટલે નહીં કોઈ ના તો શું વાતાવરણમાં પલટવાર થઈ ગયું એવું લાગે છે હા એવું નહીં લાગતું કોઈ વરસાદ આવે એવું કરી દીધું છે તો કઈ જો ભર શિયાળે છે ને પાછું મોસમ બદલ્યું છે વળી આપણે તો આવશે તો બધું ખેલ બગાડશે લગનનો ખેલ બગાડશે મોમેરું એ ઠીક છે મમ્મી પણ ખેતરમાં નુકસાન કરે કે એરંડા બેરંડા આપણે તો ઉતરાવા આવ્યા છે આપણે જે છે પાક ઉપર છે એમાં નુકસાન કરે તો પછી શું કરવાનું નહીં તું આવું ખેતરમાં અમે હેડ દેતા હેડ દે અમે ગુડ મોર્નિંગ બધું હશે દાજી તો અહીંયા બેઠા છે હાલ પથારીમાં ઉભા છે હું સરકુનું વાળવાનું બાકી રહી ગયું બધું રાખીએ તો વહેલા તો રે કોણે વાળવા છે ફોન આવે તો રીલ મૂકવાનું જાય ચાલુ જ છે પણ વાઈફાઈની થોડી સ્પીડ ઓછી આવે છે ને એટલે રાધે રાધે કરો રાધે રાધે કર રાધે રાધે કર રાધે રાધે કર શું દોડ રાધે રાધે કરો રાધે કર લે એ રાધે કરજી રાધે કરો રાધે કર લે અરે આ તો ઓઠ કર રે રાધે કર ઓઠ રાધે કર રાધે કર લે રાધે કર હેડ ના માર પડો એ ઓઠ કર તો ગાઈસ આ બસ તો બા આવી ગયો છે બા ગુડ મોર્નિંગ તો બા તો આજ તો જવાનો છે બહાર પેમ્પુર શું લેવા જવાનું લેવા તે ભણિયાના બહુના છોકરો છે સોળી છે તે રમાડવા જવાનું ગુંદ લઈ તો બાને આજ તો જવાનો છે ગુંદ લઈ નહીં હા તે 9 વાગો આવ્યા ને પછી 8 તો થયા ત્યાં હું જઈએ છીએ પાલી એટલી ઘડી રહી પાલી 9 વાગે જેવું કીધું તું મને હા તે 9 વાગ્યા છે અમે જઈએ છીએ અમે પહેરીએ પછી હેરીએ તો જોતા જલ્દી એટલે વહેલા કીધું તી હોય 9 વાગે જેવું કીધું વહેલા કે તેમાં થાય શકાય થાય પણ વહેલા જો તો પછી જલ્દી પાછો આવો કે એવી ગણતરી હોય પાલી તાનકાજી તો ચલો બા તો જઈશ આજ તો ગુંદ લઈને મેશ્યું અને તેજલ બે તો વાટમાં ઉભો રહ્યો હતો ગાડું લઈને હું આવું એની વાટ જોઈ રહ્યો હતો ગુડ મોર્નિંગ મેશ્યુ રાધે 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 કર દેજી બેટા એરે મિલ દે મેશ્યુ રાધે રાધે કરો રાધે કર દે હડા અને તે મમ ખાધું અલે બુઆઈ જો બુઆઈ નદી સારે આપણો નદી અજુ મેશ્યુ નદી સારે કઈ જુ આતે આ દાળો નીકળે એમ લાગતો નહીં કોઈ વરસાદ વાતાવરણ થઈ ગયેલું છે આ વગું બંધ નહીં થાય ગાઈસ મને એવું લાગે છે હજી તો બંધ નહીં થયું દિવાળી છે કમ્પ્લેન બંધ થઈ જતી પણ દિવાળી 1 મહિનો થઈ ગયો દિવાળી જાય તો ગાઈસ જો આ બસ તો ખેતરમાં તો નાસ્તો કરવા માટે બેઠા છે રાકેશ ગાય તો ગાઈસ કલું એક ના એક પહેલા પણ ગાઈસ છે કાલનો બગડે છે
એ રોજ સવારે બદલીને સીધો પાછો વહી આવી ગયો. તો જો આ બાદ તો તેજલ નાસ્તો નહીં થોડો બેહી વહેલા આવી ગયો તો પોણી નાસ્તો કરવા માટે આ બાદ તો મેં શું નહીં બેહી ગયો નાસ્તો કરવા. ઓહો હો. ઓહો નાસ્તો ઢોળ્યો તો હમણાં પૂછ્યો રહ્યો. હવે હું તો શાનની વાટ જોઈને તો બેઠો. રાતનો બટકો ઊંઘાડ્યો તો બટકો તો ગાય છે ને એક વાત કહી દઉં, બાજરીનો જ એક નંબર પાવ. જો ખાલી એ કાળો મજ્જર છે, હેલો આમ મજા આવી જાય ખાવાની. ગોમમાં ખાવા ખાવાય તો બેઠો ગાઈસ ચલો ગોમમાં આયો ખાઈ લઈએ આપણે તો ફટાફટ. હવે તો ખાઈ નિહાય હું ખાઈ લઈએ. નહીં ખાધો હવે તો હોય આવીને તો મારો બાગ જ પડાવો છે. બનાવ્યો સીધો લઈને જ આવ્યા છીએ. તો આમ હું ગાઈસ ચલો ખબર? ખાઈ લઈએ ફટાફટ. આ બધો કૂતરો આવી ગયો. જો થોડો તો નાખો નહીં થોડો નાખો. નાખ્યો. તો ગાઈસ આ બાસ તો જો નાસ્તો બાસ્તો કર્યો, 4 બાર એક પોટલું લાવી દીધું છે ગાઈસ. એક કામો અને છે ને તેજલનો તો જવાન છે ફતેપુરા ગાઈસ, કારણ કે એ અમારા બાજુમાં જ ખેતર છે, બધો નજીક જ છે. ઈવાનો ને અમારો જોડે જોડે જ ખેતર છે. એટલે છે ને તેજલ જશે એ કારણ ખેતરમાં, કારણ કે ઈવાન ઘઉં ઉગાડવાના છે એટલા માટે. તેજલ પાળીઓ કરવા માટે જાય. સાડીઓ કરવા તો શું ને અને વરસાદ કેવો અંધાર્યો છે ગાઈસ, જો પૂરે મોરે છે ને ગાઈસ, એટલો વરસાદ અંધાર્યો છે ને. શોધી મળે મળ્યા નહીં ટી-શર્ટમાં હતા. મારા જ હતા. તમારા જોઈ હોય હું કાલે ઘરે હતા 10 રૂપિયા. તમે જોઈ ગાલ્યા હવે હું પેલું નાઇટીઓ ને પેલું ફિટ કરાવવા જાય ને તાર એના પૈસા એના પૈસા છે. ઓહો એના ભાઈ એ વળી એના પૈસા એ મારા જ. તમારા શહી અમારા હઈ હઈ સોટા પડે છે. છોટા પડશે હઈ હઈ તો ગાઈસ જો વરસાદ ફાઇનલી ચાલુ થઈ જ ગયો છે. ચાલુ થઈ જ લે. જશે ફટાફટ અમને મૂકી દો. ઓહો હાલ ઉભી રહે, થોડો વધારે આવાજ પલાળવા. પલળા પણ આ રહ્યું ને તો આ તો ખાસી થતું આવો વરસાદ આયો, વરસાદ તો આયો ગાઈસ ને. ફતેપુરા જતા જતા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક જબરદસ્ત. નહીં ચાલો. હાલ તો ઓઈડી પે જવાય, કેમ તો જો ગાઈસ કેવો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ધમધોકાર. હા જો વરસાદ ગાઈસ અમાર તો બહુ પડે છે આ બાજુ તો. પલાળા એવો વરસાદ આવે છે ગાઈસ. તો ગાઈસ જો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે વરસાદમાં ઉભા રહીને વિડીયો બનાવીએ છીએ ગાઈસ. તો જો એક નંબર વરસાદ પડે છે, ભર શિયાળે જો ધમધોકાર વરસાદ પડે છે. હું ગાઈસ 99% તો કીધું હતું કે વઘુ બંધ નહીં જ થાય, કારણ કે એટલો વરસાદ તો થઈ જ જશે. તો જો વરસાદ પડે છે અને આવો વરસાદ કયા કયા ગામમાં છે ગાઈસ કોમેન્ટ કરજો ફાઇનલ. તો જો મારે તો જબરજસ્ત જ વરસાદ છે અને આ બાદ તો તેજલને તો બેસી ગયો છે. જો કોઈડી ખોલીને આ બાદ બેસી ગયો. ઠંડી વાય છે. હા વરસાદથી ઠંડી વાય છે. એમ નહીં, હું તો થોડી વાર વિડીયો બનાવી એમાં પલળી ગયો ગાઈસ. જો આખો પલળ્યો. જોઈ કેવું પડે પણ આ બાદ તો જબરજસ્ત પડે છે. જો વરસાદ બંધ થયો ને તરત જ તેજલને તો લઈને આવી ગયો. આવી ગયો, હવે પેલું ખેતર દેખાય. તો ગાઈસ છે ને આટલા જ ખેતર છે, લેબુ દેખાય કોઈ એટલે. બે ત્રણ ખેતર ઓળખ છે ને એ ખેતર. હા કેટલા વાગે આવશે પાછો તે? તે લેબુ પાડો એટલી ઘડી હું ફોન કરું છું. જલ્દી આવી જજો પાછો. હા. બરાબર મેશુ ટાટા. જો તેજલ ભાભીને તો મૂકવા માટે આવ્યા હતા અને મેસી જતી બેસીને મમ્મા ઘેર. ઓ એવું કરા મેલીને ખાવાનું બંધ રાખ્યું. કેમ? કેમ કે આ બધું ભેનું હતું ને તે રેતરાઈ જતું હતું. તો વરસાદ વધારે આવી ગયો હું એ તો ખાસું ઝાકરું પડ્યું હું. તે વાય ખાસ જ પડે છે, હું આખો પલળી ગયો. ભાઈ જો વેકન તો ખાવા માટે બેસી ગયો છું. પ્રકાશ, પપ્પા, મમ્મી, તેજલ ભાભી બધું જો આપણે તો પોણી વાળીને આમ ઘેર આવી ગયા છીએ. નકર તો બધો ખાવા બેસી ગયો ભૂસ્યા છે રીતે. ખાવાને ખાવ. મારા હાલ નહીં ખાવ, થોડી વાર ખાવું. દરરોજ મટકો ખાધો તે એકલું થાય. બચકોની વાત નહીં, ભૂખ જ નહીં લાગી. પોણી વાળા પાવડો કૂટી કૂટી છે ને દુખાય જેવું થઈ ગયું. પડ્યા ને. હું તો ભારો લઈને ભય પડ્યો ને એવું. આગળ ભારો મારા ને થઈ ગયો હારથી ઉપર ના આવ્યો ને ડટાઈ જત ને ને કે ઊંચું કરો બધા ઊંચું કરે ને માથા લે મેલવરાય ને. તે પ્રકાર બે લાકડો હતો ને ઓગળીઓ ભરાઈ ગયો ને ત્યાં ઓગળી દીધી. ઓગળી તું તો કઈ જો હા ધરાઈ ગયા વેરા દે ને એમ પોઝ ખાવા તો ગળીને complete થઈ જા. હા ગળીને complete થઈ જા. શું થાય? ગળીને complete થઈ જા. લીંબુ વાળું હોય તો વધુ ના આવે, કોઈ ફાટી ના જાય. તો ચલો પ્રકાશને તો ખાવા દઈ ગયા છે બધો અને જો દાદી આવી ગયા છે ખાવા માટે. તો ચલો તો ગાઈસ જો અમે તો પાછા આવી ગયા છીએ દુકાનમાં. ના. સાડી ભૂલી ગયા હતા તે લેવા માટે આવ્યા હતા. વાયરસ નહીં નહીં આપો. લીધી ને? બીજો કલર લીધો? બીજો કલર દીધો. આ હાડી પડે. પહેલા તો આર્યો નતો લીધો, અહીં રહ્યા તો. આ વખત બદલી નાખ્યું. તો ગાઈસ સાડી લેવા માટે આવ્યા છીએ, ભૂલી ગયા હતા એ દિવસ એટલા માટે. તો ગાઈસ સાડી તો લઈ લીધી છે નહીં, હા. બીજું કઈ લેવાનું હતું? ચંપલ લેવા. હા હાલ લેવા છે. ચાંદની
લઈ જવું પણ પાછા આવશે આમ શોધી લેવો આમ તો પપ્પા આપવાના હતા યુવાન કીધું તો લેતા જ આવે પેલા દુકાને જો આ તો છે ને બીજી વખત સટલાઈસ ના જઈને આવી ગયો છે અરે હજી શું રહી જાય છે હા આ બધું રહી જ જાય શું રહી જાય છે હજી અમારે કશું શરૂઆત કરી નહીં તવે જ બધી શરૂઆતો કરવાનું ચાલુ કરી દીધું છે કામ કરવી પડે તમારે તો લાઈન તાર પેડલ ચાલે ને અમારે સિલાવ શોધી લાઈન કરી કોઈ કરવું પડે ને હોંધાવો પડે વળી અમારે ઓટાવો પડે. મારે આ વખત તો હંધાવા વાળો શીલાવા વાળો જ લાવવો છે. તાન ઓટાવો પડે પણ હજી મારે તો કોઈ ઢાળો જ નહીં લાવવાનું કોઈ ઠેકવાનું જ નહીં હાલ હજી ફાઇનલ ડિસિઝન પપ્પા લી ભાઈ કોનું ચપ્પલ આ પ્રકાશ એમ નહીં લઈ આલે હજી પપ્પા ફાઇનલ ડિસિઝન લી એના પછી આ તો મારો મને લાઈ આલે ને તો જ પહેરવા દેવા ને પહેરવા જ નહીં દેવા પહેરવા નકર હું જ પહેરે નક મારે જ પહેરી હું પહેરે ને મારો તમારે પહેરવાનો જૂનો તો જુઓ તેજલ ભાભીને તો જઈને આવી ગયો સટલાઈસના લુગડો લેવા માટે જો તો થોડો એક એવાના સાડીઓ બાકી હતી કઈ પેલા દિવસ રહી જતી ને રહ્યા તો પાછી આવી જતી નહીં ભાઈ એ રેટ લાયક બીજી અને એવું છે લહણ ઓહો એ મળતું હતું હું બજારમાં મફત આ તો ફતેપુરા હેલા એવું કરવા લાવે આ મેચીને પેલું વચમાં બધું હતું ને મારે બધા જો એક તૂટી કરી તો જો નવો બહુ ચપ્પલ લાવ્યો તો મોજા બધા ટેકાઈ દીધા તો હા વટ તો તમારો જ પડો છો વટ તો વળી પાડવો પડે થોડો થોડો આજ તો લગ્નની વાર છે ને ભાઈ લગન આવી જાય તો તમારે જબર રહો પણ શ્યોર બૂમ પડાશે માર્કેટ ઠાઠ્યું હા ઠાઠ્યું તો જો તેજલ ભાભી તો આવી ગયો છે અને જો તેજલ ભાભી પ્રકાશને સટલાશ ના જતો તો સટલાશ નાથી અત્યારે લાવ્યા છે એક સમોસાની ડીશ લાવ્યા છે સૃષ્ટિ એ સૃષ્ટિ આવી જા હેડ તો પ્રકાશને લાવ્યા છે સમોસા ડીશ નહીં ગાઈસ સમોસા આ ખાધેલા આપણે તો વાટકો લઈને આવી જઈએ છીએ ખાવા માટે કારણ કે આજ તો છે ને બપોરે ખાધું જ નહીં ગાઈ કારણ કે છે ને સવારે નાસ્તો કરીને પછી ભૂખ લાગી નહીં અને પાછો છે ને શેગોળો થોડો ખાધો એટલે ભૂખ જેવું છે નહીં અત્યારે છે ને પ્રકાશને લાવ્યા છે તો થોડું ઝાપટી લઈએ એટલે કે ખાઈ લઈએ સૃષ્ટિને આપણે બોલી દીધી અમે સૃષ્ટિને બે જણો ખાઈ લઈએ પેલા હતા ને તો મંડાઈ ગયા છો આટલો વાટકો પરંતુ તું થોડો ખાઈ ગયો હું તો બધું ખાઈ ખાઈ શકું પણ તે તો મારા પહેલા ચાલુ કરી દીધું ફૂલ ડીશ તો તારા ના ખવાય કે તો જુઓ ફૂલ એટલું ડબલ પ્રકાશ તો છે ને પ્રકાશ સમોસો લાવ્યો તો પ્રકાશ જ ખાવા માટે બેસી ગયો જુઓ અને આ સાઈડ તો બિલ જોવું ત્યારે જુઓ છે બિલમાં કેવું છે હા બિલ જોઈ જોઈને દાડા કાઢવાના છે નહીં એવું જો મમ્મી તો બેસી તો જોવા માટે હાલ નહીં મમ્મી ખાવાનું કો ખાલો ખાવા તો હું લાવે એક જ સમોસો હતો એમાં શું થયું કર થોડો એક વાત કહી દીધું એક સમોસો ડીશ લાવ્યા હતા ફૂલ એમાં અડધું છે ને તેજલ ભાભીને ભાઈ ના લીના એટલે અડધું જ હતું નહીં પ્રકાર દીએ પકોડી આ કે લે મૂકવાનું કીધું સમોસા લે લઈ લે એ કે મન નહીં ભાવે અને કણાઈ ખાઈ ગયો જોઈએ કે નહીં ભાવે મન નહીં મન તો હા એ કારીગર આવ્યો હતો હા ના હાલો હાલો ફેર છે હાડીમાં છે એ હાડી મોકી હતી એ રે અને અરે હાલ 1500 વાળી હતી અને આજે લાય 1100 હા એ બરોબર હજી 900 વાળી મળી હોત એ લાવે તો ચાલો બજેટ ને હજુ એટલો આપણો ફાયદો થાય તો કઈ જો આપણે તો જઈ રહ્યા છીએ હવે અત્યારે બહેને લેવા માટે દૂધ નહીં કારણ કે આપણે સવારે પોણીવાળા જતા એટલા માટે દૂધ એક ભાઈ બંને હંગાથી મોકલાય તો બાઇક લઈ અને હવે જઈએ છીએ બહેને લેવા માટે ઓહો ચમ દાળ લાવવાની છે લાવવાને તો લાગે લેતા હોય એમને ભેગા ભેગી લાવવાને એટલે લાવો ખોટું ઘડી ઘડી જવું નાખે તો બે કોમ જો બા તો જો તો ભીમપુર જો તો અને આ કપાળ હું રંગી નાખ્યું છે એટલે પેલી પાલું નાખ્યું છૂટું જે વાગ્યું કોને પાલું મેલ્યું ચાલુ રમતો જ એટલા ના લા હા પેલી શું મને પા નથી કે મેસલી પાહાથી લઈને મેં કીધું પાલું લાવી ગોબા પાવે તે ઓમ કઈ છૂટું તે વધારે વાગ્યું ગોબો પહેરી ગયો આખો કપનો એ રૂ સોપડ્યું છે ગરમ કરી લે હાબુ માલતા હાબુ જ બરોબર નહીં યાર કેમ બરોબર ગહાતા જ નહીં વળી કમ્પ્લીટ હાબુ જેવા હાબુ છે હાબુ જ પણ લુગડો નહીં ગહાતા એમ. એટલે મજા ના એ તો ગહવા પડ તું ગહાઈ લાવજે હમણાં હું ગહવા બેવ જેવા નહીં ગહાતા તું બી જો તેજલ ભાભી તો કપડો ધોવા માટે આવ્યો હાબુ પટી ગયો એક જ જોડ લુકડો હતો ને પટી એ તો થોડો એમને ધોઈ નાખ્યો ચાલુ ના ધોવાય નહીં શું થાય કશું ના થાય પ્રકાશ કે હાબુ બરોબર નહીં આવતો સાચી વાત બરોબર આવતો જ નહીં ગહાતો જ નહીં એનો તો એ જોવો અને હાબુ આમ આમ ફેન જ નહીં થતા ને તો હાબુ જેવો હાબુ આવો આ જો પણ આ અમે તો હાબુ વાળા કંપનીએ બનાવ્યો છે આપણે તો શું કરીએ એમાં ના જોજો પણ એ તો દાબીને કહો એમ કર્યું હોય તો ટુકડા ટુકડા કરીને પછી ધોઈ કણે ટીક્યો હોય તો બરોબરનું થાય પણ આ થોડી વાર આ જોજો આ
શેટલો બાકી છે ધોવાનો આમ? એક જ જોડે. પટી ગયો બધો ધોવાઈ ગયો? મારો ધોવાઈ ગયો પેલો સવારે હું કાઢ્યો ત્યારે. તો જો તેજલ ભાભી તો કારણ કપડો ધોવું છે. આપણે તો ઘેર જઈએ છીએ. દાળ લાવ્યો છું. દાળ ભાત. આ તો અત્યારે તો દાળ ભાત જ રાખો. મજા આવે. એટલે તો રોટલા બનાવવા ના પડે કે પપ્પા ઓલે બનાવવા પડે. પપ્પા ઓલે તો બનાવવા પડે કારણ કે પપ્પાને તો ભાત ખાતા નહીં એટલે પપ્પા ઓલે તો બની જ નાખવાના હોય. લેડો તો ચલો આપણે તો ગઈ એક તો મુદ્દો ભરી નાખું છું ગાય. તો જો તેજલ ભાભી તો જોકન કપડો ધોવું છે આપણે તો ઘેર નીકળી જાય છે ગાય. અને છે ને વાતાવરણ જો વરસાદ આવે એવું કરી દીધું છે. સવારે થોડો થોડો વરસાદ આવી ગયો હતો અને આપણે તો એરંડોમાં ગાય છે ને આમથી આમ દોડાદોડ કરતા હતા કારણ કે એરંડોમ તો પલળી ગયા હતા આખા. એક જોડી કપડો આખો સવારે પલાળી નાખ્યો અને પ્રકાશને એ પલળી ગયા હતા. પણ પ્રકાશ તો તેજલ ભાભીને મૂકવા માટે જ હતો. તો આપણે તો ઘેર આવી ગયા છીએ. જો વાતાવરણ તે શું કહ્યું આજ તો છે ને કહેવા જઈએ ને કહેવાય ના પણ કહી દઉં છું કે આજે છે ને ગાય તડકો જ નહીં કાઢ્યો. તડકો આજે જોવા મળ્યો જ નહીં. તડકો ના જોવા મળે ને ત્યાં સુધી આમ છે ને શરીરને ચેન ના પડે, મજા ના આવે. શું કહેવું છે દાજી? હશે દાજી તડકો ના પડે ત્યાં સુધી આમ કેવું લાગે? તડકો ના પડે તો આમ શરીરમાં તો છે ને આળસ આવી જાય. તડકો પડે ને તારમાં પણ આ તડકો જ નહીં જોયું. તો શેતાજી તો બેસી ગયા છે કોક જોવા માટે. અને ઓ હોજો આર્યા નવરા ધૂપ ધંધા વગરના બેસી ગયા છે. જો વાઈફાઈ લાગી ગયું છે ને એટલે ઓહન બહુ મજા પડી દીધી ગાય. જો હા જો ગેમ રમવા માટે બેસી ગયા છે. ગેમ ખેલવાની ચાલુ. જો અરે ગેમ રમવા બેસી ગયા જો પબજી હા એ તો કી હું કિલ મારી નાખે કિલ ઉડાડી મેલા બાકી છે કિલ. हम मरने वाले आदमी नहीं है. જીવને વાલે પ્રકાશ તો ગેમ રમવા માટે બેસી ગયો છે. અને એકંદ તો આ હા 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 વાહ 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 સૃષ્ટિ બેજી છે લખવા માટે. અને ફોનમાં જોઈને હું લખે આવું ફોનમાં ડાયરેક્ટ બેન ઓનલાઈન મોકલું તને. હા તાણ આવ્યું નહીં આવ્યું તને આવું રહ્યું અભ્યાસ 2 હિન્દીમાં લખવાનું હિન્દીમાં. તો જો સૃષ્ટિ તો હિન્દીમાં લખે છે યહ યહ પતંગ હે યહ પુસ્તક હે. જો કઈ સૃષ્ટિ છે ને હિન્દીમાં લખવા માટે બેસી છે. ચોપડી લઈને ચોપડીમાં પાછું ઓનલાઈન લખે છે ફોનમાં જોઈને. તો જો આપણે તો મમ્મીને 2 જણા ગાય ધોવાની શરૂઆત કરીએ છીએ ગાઈસ. તો તેજલ ભાભી કપડો ધોવા માટે જોશું તો કપડો ધોઈને આવીએ જોશું પણ કપડો હૂકવું ત્યાં સુધી અમે હું અને મમ્મી 2 જણા એક ગાય ધોઈ નાખીએ ને મમ્મી છોડી રહેલું ખેસ ઓન બેવાનું છે ને એક પેલી રેલી ને એક આ રેલી બેવાનું છે ને જેણી હોકળો લઈ લેવાની ને એટલે છે ને ફટ લઈને છોડતા ફાવ ફટ લઈને બોધતા ફાવ. ઉપડ્યું હાય કેવું જાય છે દોડીને દૂધ પીવા માટે. હા મમ્મી દૂધ પીવા માટે કેવું જાય છે? હા તો જુઓ બેલું છોડી દીધું છે. અમે મમ્મીને બે આવું ગાય ધોવાની શરૂઆત કરીએ છીએ. અને જો આ સાઈડ તેજલ ભાભી આવી ગયો છે લુગડો લઈને. તો જુઓ લુગડો હુકબર આમ તો છે ને વહેલા લુગડો ધોવા પડે પણ હવે સટલાસના બજારમાં ખરીદી કરવા જવાય ને એટલે લેટ થઈ જ જાય. શું કેવું સટલાસનાથી એક સમોસો લાવ્યા હતા ને એમાં છેલ્લા ભાગ પડ્યા અમારે. અડધું તો મારતો પ્રકાશ ખાઈ ગયો પાછું કેમ હું તો નહીં ખાધું લાઈન કરીને ખાઈ ગયું. એ તો ખબર છે કીધું પ્રકાશની. તો ચલો ઓળખાણ હું લુગડો બુગડો હૂકવી દી. આમ તો અત્યારે હુકાઈએ નહીં પાછો હૂકવો હતો પણ. તો ચલો ગાય દોઈ નાખીએ ગાય જવું મમ્મી 2 જણો ખાવા પીવાનું તો આપણે ખાઈ લીધું છે. તો ચલો આપણો તો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. આજ તો પાવડો કૂટીને થાક લાગે છે ને એટલે છે ને ગાય જવું ઊંઘ જ આવશે. તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ ગાય. સવારે નવા વ્લોગમાં મળીશું આપણે. તો આપણે સવારે વ્લોગ બનાવીશું એટલે મળીશું એટલે આપણે જ બનાવીએ. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.